ખેરગામ બ્રહ્મ સમાજ દ્વારા સ્વર્ગસ્થ પરમ પૂજ્ય બ્રહ્મલીન પ્રભાશંકર દાદાનો 92મો જન્મદિન આજે ખેરગામના મા અંબા ધામે ઉજવાયો। બ્રહ્મલીન પૂજ્ય શંકર દાદાએ ખેરગામ તાલુકાના 29 ગામોમાં 32 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર કર્મકાંડ આચાર્ય હતા। આજે સ્વર્ગસ્થ વૈકુંઠવાસી પૂજ્ય પ્રભાશંકર અંબા રામ શુક્લનો 92મો જન્મદિન ઉત્સવ આજે ખેરગામના જગદંબા ધામમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઉજવાયો હતો। ઇન્ટરનેશનલ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના પિતાશ્રી પ્રભાશંકર દાદાને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ખેરગામના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા। વડીલ શ્રી ઈશ્વર દાદા, કથાકાર શ્રી મેહુલભાઈ જાની અને પુત્ર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે શ્રી અનંતરાય જાની, શ્રી ઉમાશંકર ગોર, શ્રી પંકજભાઈ જોશી, શ્રી રીતુભાઈ જોશી, શ્રી યોગેશભાઈ જોશી, અનિલભાઈ જોશી, અંકુરભાઈ શુક્લ, બિપિનભાઈ રાજ્યગુરુ, શ્રી શૈલેષભાઈ રાજગુરુ, શ્રી હિતેશભાઈ દવે, શ્રી નિલેશભાઈ જાની, શ્રી ચેતનકુમાર જાની, શ્રી બિપિનભાઈ પટેલ, શ્રી બચુભાઈ પટેલ, શ્રી જયસિંહભાઈ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કથાકાર શ્રી કિશનભાઈ દવે, પ્રીત જોશી, ચિક્કાર જોશી, કથાકાર કશ્યપભાઈ જાની, ધ્રુવ જાની, પ્રિન્સ દવે અને માનવ જાનીએ વ્યવસ્થા સંભાળી હતી। બ્રહ્મલીન પૂજ્ય પ્રભાશંકર દાદાના જન્મોત્સવ શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમનું સંચાલન કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવેએ કર્યું હતું। અંતમાં ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। જેમણે બોધ આપ્યું છે તેવા સ્વર્ગસ્થ પ્રભાશંકર દાદા કહીએ, બાપુજી કહીએ, સ્વર્ગસ્થ ત્યારે અમારા ઉમા દાદાએ તો કીધું કે ભાઈ માણસ જન્મે ને મરે, પણ પ્રભાશંકર દાદા એક એવા આત્મા હતા કે જ્યાં સુધી બધાને ભેગા થઈ અને એ મારું મંતવ્ય એવું છે, કારણ કે અમારે 82 વર્ષ ચાલે છે। મારું મંતવ્ય એવું છે, હારો માણસ હારા દિવસે જ ગુજરી જાય છે। તો બીજા એવી રીતે પૂછે કે તમને બધી રીતે ગુજરતો જાય ને તમને ડૂબે કરતો જાય, પણ આપણે એવો જીવાત્મા હતો સાહેબ કે જેની હજુ 30મું વર્ષ ગુજરી ગયા ને 2 ફેબ્રુઆરી અને 1997માં ભાઈ સ્વર્ગવાસ છે, એને હજુ 30 વર્ષ થવાના અત્યારે। દુનિયામાં પ્રફુલ્લ જેવો દીકરો છે, યાદ રાખજો। ઘણી વાર તો આપણે આપણા બાપનો શ્રાદ્ધનો દિવસ ભૂલી જાય છે, આપણે 100% ભૂલી જાય છે સાહેબ। અને પ્રફુલ્લ 11ને દિવસે વર્ષ પૂરી થતા, એટલે ભીમ 11ને દિવસે કચ્છ અને સૌરાષ્ટ્ર, કચ્છના 4 જિલ્લા અને સૌરાષ્ટ્રના 6 જિલ્લા, આ 12 જિલ્લાની અંદર ફક્ત આ જ દિવસે રસ પૂરી થતી વર્ષો પહેલા। પણ દાદાને આ બધું પ્રિય હતું। એની સાથે કોઈ કર્મકાંડ કરતો હોય 3-4 વર્ષ થાય તો એમ કહેતા, લે ભાઈ હું તને આ આપું, હું તને આ આપું, તું તારા છોકરાને બોલાવ। કહેવાનો અર્થ એ કે માણસ સ્થિર કેમ થાય। વિશેષ વાતો નથી કરવી, કારણ કે 4:45 વાગે આગામી કાર્યક્રમો બધાના છે એટલે બધા જવાના છે। પણ આપણા ભાવનગરના ગુરુ પૂજ્ય સ્વર્ગસ્થ પ્રભાશંકર દાદાના ચરણોમાં પૂજ્ય બાપુ ઈશ્વરોમાં દાદા ઉમિયાશંકર મામા, સમસ્ત બ્રહ્મ સમાજ, હિતુભાઈ, સમસ્ત બ્રહ્મ સમાજ આજે પૂજ્ય પ્રભાશંકર દાદાના 92મા જન્મ દિવસ નિમિત્તે બાપુ દ્વારા બધાને બ્રહ્મભોજન સાથે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવું કર્યું કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી જાય અને પછી એની પાછળ જન્મદિવસ ઉજવવામાં આવે
એ કદાચ તમે આ પરંપરા જાળવી રાખી છે. કારણ કે કોઈના પણ પછી એના પાછળ પુણ્યતિથિ જ ઉજવે છે, પણ પુણ્યતિથિ અને જન્મદિવસ બંને જો ઉજવાતો હોય અને બંનેમાં બ્રાહ્મણોને સત્કાર આપી આનંદ કરાવતા હોય તો ખરેખર એ વિશેષ કઈ ન કહેતા ઈશ્વરની વાત કરી છે. પણ હું કાયમ એવું કહેતો હોઉં કે પ્રભાશંકર દાદાની પુણ્યતિથિ પણ એટલી સુકન્યા છે અને પ્રભાશંકર દાદાની જન્મતિથિ પણ એટલી સુકન્યા છે. જન્મતિથિ ભાસ્કરભાઈ વાત કરી તેમ સૌરાષ્ટ્રમાં કચ્છમાં જે ભીમ એકાદશી રસપુરીનો અને આ એકાદશીનો દિવસ એટલે એકાદશીના દિવસે મૃત્યુ થવું એ સારા જીવનની નિશાની છે. અને પુણ્યતિથિ એટલે બાબુ કહું મારો પર્સનલ અનુભવ કે મેં જ્યારે મારા જીવનની પહેલી કથા કરી 1 ફેબ્રુઆરી 2008 પીઠા પડારિયાની અંદર, તે દિવસે પ્રભાશંકર દાદાના પુણ્યતિથિમાં ભોજન કરી અને તમે અને અમારા નંદિનીબેનના સસરા જીતુભાઈ બંનેથી પ્રગટ્ય કરેલું પ્રભાશંકર દાદાના ફોટાને વંદન કરી અને કથાની શરૂઆત કરી તો ભગવાન એમના આશીર્વાદથી ખૂબ સારું છે. અને આમ પણ ખેરગામ નહીં પણ વલસાડ જિલ્લાના તમામ બ્રાહ્મણોને, તમામ બ્રહ્મ સમાજને પૂજ્ય પ્રભાશંકર દાદા અહીંયા લાવી અને એમના ઈશ્વરોએ કીધું તેમ કે મારા પિતા શ્રી કાળુભાઈ કે બધા પૂજ્ય પ્રભાશંકર દાદાના આશીર્વાદથી આપણે સુખી છે. જન્મતિથિ ઉજવાય એનો અર્થ એવો કે આજે પણ દાદા આપણા સાથે છે, આશીર્વાદ આપે છે. પ્રભાશંકર દાદાના બ્રહ્મમાં જન્મદિવસ પ્રસંગે ઉપસ્થિત ઈશ્વર દેવતા આનંદભાઈ માતા દેવભાઈ સૌ અમારો પરિવાર જ્યાં સુધી થાય ત્યાં સુધી કરો એ પ્રમાણે આજે ભીમ અભ્યાસના દિવસે બાપુજીનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. બાપુજીને એક સૂત્ર અનુભવ થયું એ કઠોર પરિશ્રમનો કોઈ વિનય નથી. એને જો બપોરે કોઈ માણસ લીધું હોય તો એટલી બધી લડત થતી નથી. એમાં કથામાંથી જે માણસો આવે એને તો ખાસ ભાસ્કરભાઈ સાક્ષી કથાની રોટલી ખાય નહીં એટલે એ પછી પણ આજે 92મો જન્મદિવસ આપણે ઉજવીએ છીએ એના આશીર્વાદ છે. મને તો હજુ સુધી નથી લાગતું મારા બાપુજી નથી કન્ટિન્યુઅસ સતત સાથે જ છે. અને મેં તો એવું અનુભવ્યું છે એવો કોઈ મહિનો ગયો નહીં હોય કે જેની અંદર બાપુજી સપના માનાયા એવો એક મહિનો સાથે જ છે. બાપુજી સત્યનારાયણ એમાં એનો ખાસ ખ્યાલ હતો કે પ્રભુતાનો પદતાપે સર્વે છે અને નથી બીજાનું કામ તમારું એના પદાર્થથી બધું સારું છે. અમારા બધા જ પ્રસંગો, અમારા બધા જ અંશો એના આશીર્વાદથી પૂર્ણ થયા છે. છેલ્લે આપણે બધા ગાયત્રી મંત્રનો થોડો વખત ઉચ્ચાર કરીશું અને આ કાર્યક્રમને સમાપન આપીશું. અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલ ને એના એડિટર વિકાસભાઈ પટેલને ધન્યવાદ આપીએ છીએ કે અમારા ઘરે ઘર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ આપણે કર્યો છે. આભાર. અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરીશું.